હેલો ગાઈસ, આજે અમે અને જિગ્નેશ ડીમાર્ટ જતા છે કેમ કે અમને પરેશભાઈ અમને ડીમાર્ટ ફરવા મોકલેલા છે. મારા ભાણિયાનો બર્થડે હતો ગઈ રાતે, તો ત્યારે હું પહોંચી ન શક્યો. તો મેં કીધું આજે છે ને સરપ્રાઈઝ દેવા જાવ, એને નાની એવી કેક લઈને જાવ ને. ઓફિસે પહોંચી ગયા છે. તમે કહેતા છો ઓફિસે કેમ? તો ભાઈ ઓફિસે એટલે કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે આપણે. ભાઈ ગુડ મોર્નિંગ અને સુપ્રભાત અને સ્વાગત છે તમારું અગેન મારા એક નવા વિડીયો બ્લોગની અંદર. ને ભાઈ સવારના વાગ્યા છે અત્યારે 8:30 થયા છે અને ઓફિસે પહોંચી ગયા છે. તમે કહેતા છો ઓફિસે કેમ? તો ભાઈ ઓફિસે એટલે કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે આપણે ઓનલાઈનનો. પણ શેનો કર્યો છે, કઈ કેટેગરી છે, એમાં કર્યો છે, એ બધું તમને હું પછી કહીશ. કેમ કે અત્યારે પહોંચવાની છે સૌથી પહેલાં ઓફિસ. અત્યારે યોગેશની ઓફિસથી વર્ક ચાલુ છે. હું યોગેશભાઈ પાર્ટનરશિપમાં કરીએ છીએ. યોગેશની ઓફિસમાં એનો ખુદનો સામાન નથી અમાતો, એટલે અમારો બેનો સંભાળવો થોડોક મુશ્કેલ છે. નવી ઓફિસ ગોતીએ છીએ, મળી જાય પછી તમને હું બધું વાયરલ કરી કે ભાઈ શું છે શું નહીં એમ, બરાબર. તો અત્યારે યોગેશની ઓફિસે જઈએ છીએ, ઓર્ડર બધા પેક કરી, મારા ધંધાનું બધું સેટ કરી અને કન્ટિન્યુ રહ્યો. તમને આજના વ્લોગમાં એન્જોય કરીએ. ભાઈ ઓફિસે આવી ગયા, દિયાબત્તી કરી લીધી, ઓર્ડર એ બધા પેક કરી લીધા અને હું યોગેશ બેઠા. થોડી ઘણી પ્લાનિંગ બધું હાલતું હતું, એવું બધું કરતા હતા. અને વાગ્યા અત્યારે 10 જેવું થઈ ગયું છે સવારનું. અને થોડીક વાર બધું પ્લાનિંગ કરશું, પછી મેળ આવે ને તો ઓફિસ જોવા ડિંડોલી એરિયામાં જવાનું છે. જો પ્લાન કરીએ છીએ, જો બીજું કંઈ કામ ન આવી જાય, મતલબ જે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે, જે કેટેગરીનો એનું કાંઈ લગતું કામ ન આવી જાય તો જાશું ઓફિસ જોવા, દુકાન રાખવા માટે જોવા. નકર પછી અહીંયા રહેવું ને મતલબ એ બધું કામ પતાવશું એવું છે. એટલે કન્ટિન્યુ રહ્યો, આગળ મળું તમને. તો ભાઈ 1:30 વાગી ગયો છે ને હું નીકળી જાઉં ઘરે. યોગેશ ગયો છે બહાર, એટલે નકર તો દરરોજ એની હારે જાઉં. અને અહીંથી મિડાસ જાઉં કેમ કે એટીએમમાં કામ છે ને પછી ત્યાંથી ઘરે જાઉં. મસ્ત મજાનું ઘરે જમી લીધું છે ભાઈ. બે શાક, કાલ સાંજના ભજીયા અને રોટલી. ખીચડી હતી પણ એ આપણે ખાધી નથી. અને વાગી ગયા છે ભાઈ 2:30, બહુ લેટ થઈ ગયું છે. અને જઈએ હોસ્પિટલ. અને મસ્ત ભાઈ ટૂંક સમયમાં આપણો નવો બિઝનેસ સ્ટાર્ટ કરશું ઓનલાઈનનો. તમને હું વાયરલ કરી કે શું પ્રોડક્ટ છે, એમાં કરશું, કઈ રીતના કરશું, બધું તમને વાયરલ કરી. પણ આજે નહીં, ઓફિસ એક મસ્ત મજાની હું ગોતી લઉં ને પહેલાં, મસ્ત બનાવી દઉં, પછી હું યોગેશ અને તમને ત્યારે હું બતાવીશ કે ભાઈ કઈ પ્રોડક્ટ છે, કયા શું કહેવાય, કયા પ્લેટફોર્મ ઉપર અમે રાખવાના છે, સેલ કરવાના છે, એ તમને બધું હું વેરી સૂન કે. મસ્ત છે આઈડિયા, મસ્ત છે, યુનિક છે. મતલબ કોઈ નથી કરતું ને ઓનલાઈનમાં એવું છે, યુનિક છે કંઈક, બહુ મસ્ત છે. તમને બતાવી એક બે વ્લોગની વેઇટ કરો. આ વ્લોગ આની પછી 1-2 વ્લોગ, મતલબ આજે 18 તારીખ થઈ ને 1 તારીખ સુધી હું તમને વાયરલ કરી દઉં કે ભાઈ આ વસ્તુ છે. હવે નીકળવું ફટાફટ હોસ્પિટલ. મિત્રો અત્યારે વાગ્યા છે ઇવનિંગના 4 વાગ્યા અને અમારા સાયા મેડમના છે ને મોમોસ ખાવાનું મન થયું હતું. નીચે હું મોમોસ લેવા આવ્યો ચટપટામાં. એમાં એવું થયું બપોર ટિફિન નહોતું આવ્યું હતું કે મને ભૂખ લાગે બહુ. એમ કીધું બોલો હું ખાવું એમ. તો કે મને મોમોસ નીચે જ લઈ આવી દે, હું ખાઈ લઉં એમ. તો નીચે મોમોસ લેવા આવ્યો છું. અમારા હોસ્પિટલ નીચે ચટપટા છે ને, મસ્ત મજાનું લોકેશન છે. તો ત્યાંથી મોમોસ લીધા, પાર્સલ કરાવ્યા છે, કૂપન આપી દીધું છે ટોકન. હવે આગળ વારો આવે એટલે આપણને આપી દઈએ, પછી હોસ્પિટલે જઈએ. તો ગાઈસ સીધો ભાઈ ઇવનિંગના મોમોસ સાયા મેડમને લઈને સીધો અત્યારે રાતે મેળવ્યો હતો. ને રાતે અત્યારે 9:30 જેવું થઈ ગયું છે, બહુ લેટ થઈ ગયું છે. પ્લાન હતો બીજો મારો, પણ લેટ ગજબનું થઈ ગયું છે. એટલે હવે પ્લાન કંઈ સક્સેસફુલ થાય નહીં. એમાં હતું એવું કે મારા ભાણિયાનો બર્થડે હતો ગઈ રાતે, તો ત્યારે હું પહોંચી ન શક્યો. તો મેં કીધું આજે છે ને સરપ્રાઈઝ દેવા જાવ, એને નાની એવી કેક લઈને જાઉં ને અને એનો બર્થડે સેલિબ્રેટ કરતા હોઉં ને મળતા હોઉં. ને મારી વગર રિહાય બહુ દર બર્થડે હોય ને એટલે મને મારે જવું જ પડે નહીં આંટો મારવા એમ. તો એ કરવાનું હતું અત્યારે. પણ હવે 9:30 જેવું થઈ ગયું છે. તો જમીને તો હું ઘરે 10 વાગી જાય. ભાઈ 10 વાગે જવાય નહીં. એટલે હવે પ્લાનને પોસ્ટપોન કરવો પડશે. જોઉં છું કાલ પમદી ટાઈમ મળે ત્યારે પાછું જવું જોઈએ. એટલે એવું છે ને, વ્લોગ તો કન્ટિન્યુ રહે હજી કાલે. કેમ કે એક દિવસમાં સુરતમાં ભાઈ વ્લોગ પતશે નહીં, એ વર્ક ઉપર.
હોસ્પિટલ ઉપર, સ્પેશિયલી હોસ્પિટલ ઉપર. બહાર હોઉં ને તો આગળ એક દિવસમાં વ્લોગ પતાવી દઉં. એટલે એવું બધું છે. ફટાફટ નીકળું ઘરે, જમીન પછી જો જોઉં છું બહાર નીકળે તો કન્ટિન્યુ રહીને કે સીધો સવારે તમને મળે હું. મસ્ત મજાની ગાડી તો પાર્ક કરી, પણ પ્રોબ્લેમ એ છે કે જો ગાડી અહીંયા અમારી જરૂરતની જગ્યા અહીંયા છે. હવે અહીંયા એક ગાડી બહાર ગઈ છે. હવે આ જ્યારે અહીંયા આવશે ને ત્યારે મારે અહીંયા ઉપરથી નીચે આવવું પડશે આ ગાડીને આગળ લેવા મારી. અને જો ભાઈ ઇન્ડિયામાં જો મોડિફિકેશન કેમ પણ બાકી કર્યું ને જોરદાર. કઈ છે અર્ટિગામાં કર્યું ને ભાઈ ખતરનાક મોડિફિકેશન. આવું છે ભાઈ. The next day. હાય, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ને સવારના અત્યારે 8:30 થઈ ગયા છે. અને આજે ભાઈ સવારમાં દૂધ લેવા ગયો તો ગાડીમાં પંચર હતું એટલે 4 વ્હીલ લઈને ગયો. મારા પપ્પા છે એ પંચર કરાવે છે ને હું અત્યારે નાસ્તો બાસ્તો કરીને જો ગાયના રોટલા લઈ અને લિફ્ટમાં શું જાઉં છું ત્યાં પપ્પા પાસે અને પછી ત્યાંથી ઉપડું ઓફિસે. તો ગાઈઝ ઓફિસે આવી ગયા ને અમારે યોગેશભાઈ છે ને ફૂલ શરદી થઈ ગઈ છે. એટલે હજી સવારના 9 નથી વાગ્યા. હજી 9માં 10-15 મિનિટની વાર છે. પણ ભાઈ ઓફિસ બેન કરાવી દીધી, જો લોક બોક મરાવી દીધું, રસાવાળા ખમણ ખાવા ભાઈ. એટલે હવે ધંધો જો તેલ લેવા, ધંધો પછી પેલા શરદી હારી કરવાની. એટલે પેલા રસાવાળા ખમણ ખાઈ આવી એમ. जोर जोर से बोल के लोगों को स्कीमें ફાઇનલી ભાઈ છે ને શું કહેવાય ક્યાં ખાવા ગયા હતા અમે. રસાવાળા ખમણ ખાધા, લોચો ખાધો ને પછી સીધો બપોરના અત્યારે વાગ્યા 3:30 થઈ ગયા. એટલું બધું લેટ થઈ ગયું. ડિસ્કશન કર્યું, પ્લાનિંગ કર્યું એમાં અને જમીન પાછો હોસ્પિટલ બાજુ નીકળી ગયો છું. તડકો ફૂલ છે અને માહોલ તો ભાઈ જો અહીંયા હાવ શાંત એકદમ, કાંઈ તમને મળે નહીં અહીંયા. अभी मजा आएगा ना भिड़ो. હેલો ગાઈસ, આજે અમે અને જિગ્નેશ ડીમાર્ટ જતા છે કેમ કે અમને પરેશભાઈ અમને ડીમાર્ટ ફરવા મોકલેલા છે. તો અમે એકદમ ફૂલ તૈયારીમાં છે અને જિગ્નેશભાઈ ગાડી કાઢે છે. અમે રેડી છે જવા માટે. તો ગાઈસ અમે આવી ગયા છે ડીમાર્ટ. જિગ્નેશભાઈ પાર્ક કરવા ગયા છે ગાડી. જોઈએ હવે શું લેવાનું. જિગ્નેશભાઈ હવે જોઈએ છે ખાખરા. ખાખરા મેથી ખાખરા હોતા છે. શું લેવાનું છે આમાં લખી દીધું. छोटी बच्ची हो क्या? અમે લઈ લીધું છે અને અમે લેટ થઈ ગયા છે બહુ. એટલે જિગ્નેશભાઈ ગાડી બહુ જ ભગાવી છે અને અમે લીધું છે ખાલી બિસ્કિટ, ચોકલેટ્સ અને ચેવડો. અમે આવી ગયા છે હોસ્પિટલ. હવે જોઈએ પરેશભાઈનું રિએક્શન શું છે અમને જોઈને. ત્યારે આવી ગયા છે અમે vlog. એન્જોય કર્યો. હા બહુ જ. આજે આ બધા મારો વ્લોગ લઈને ગયા હતા ડીમાર્ટમાં શોપિંગ કરવા. હવે જોઈ પેલા તો વ્લોગ કેવો બન્યો ને પેલા હું જોઈ લઉં, પછી અપલોડ કરી લે. તમને તો જોઈ જ લેવો કેવો કર્યો છે.